હેલો. બોલો સદગુરુદેવની જય. આપણું મન અત્યારે ભક્તિભાવની અંદર રંગાઈ ચૂક્યું છે, કારણ કે આપણને ભક્તિના પાયારૂપ સેવા, સત્સંગ અને સમરણ આપણા મનને પ્રિય છે. એટલે આપણું મન ભક્તિના રંગે રંગાઈ ચૂકેલું છે. એટલે આપણે દોડી દોડીને સેવા કરી રહ્યા છે, દોડી દોડીને સત્સંગ કરી રહ્યા છે, કંઈક ગુરુની કૃપાએ કરીને સમરણ પણ કરી રહ્યા છે. આ બધો આનંદ, આ બધી લહેર તો બાપા ગુરુ મળ્યા એની છે. એક સારા સગા મળે તો આપણને એનો આનંદ આનંદ વર્તાણા કરે છે. એક વેવાઈ સારા મળ્યા હોય, એક જમાઈ સારા મળ્યા હોય, એક બહુ સારા મળ્યા હોય તો આપણને આપણા અંતરની અંદર ટાઢક થયા કરે. અને આપણે કુદરતનો મહાન ગુણ બાંધીએ તો બાપા, જેણે આપણો જન્મ સુધારી દીધો, જેણે આપણને ત્રિવિધિના તાપમાંથી ઉગારી લીધા, એવા રોકડા ભગવાન રૂપ ગુરુ મળ્યા, એનો આ બધો આનંદ છે. લાભુ દાદા કે લહેર છે, લહેર છે, જેને ગુરુ મળ્યા એને સદાય લહેર છે. ખરેખર આ કોઈ ઘડી બે ઘડીની વાત નથી, આ કોઈ 5-15 દિવસની વાત નથી, આ કોઈ વર્ષ વંટોળની વાત નથી, આ કોઈ એક જન્મની વાત નથી. આ તો જન્મ પ્રતિ જન્મની વાત છે. ખરેખર સતાર સાહેબે કીધું, સત સેવા ને પ્રેમ ભક્તિ સતાર કે નિત્ય યાચું. આવા જ વિચાર મને દઈજો હે પરવરદિગાર આ દિલમાં. આ જીવનના સુર ભલે ચાલે પણ છે એક તાર દિલમાં. હું ભક્તિ કરી રીજાવું મારો છે યાર દિલમાં. જન્મ પ્રતિ જન્મ આ જ માગું, મારે બીજું કાંઈ જોતું નથી. ગુરુ મળ્યા એને સદાય લહેર છે. અને આપણે બહુ ઊંડા ઊંડા ઇતિહાસ તરફ દ્રષ્ટિ નથી કરવી. આપણે આપણા મહાપુરુષોમાં, અને તમે બધાય તમારા ગઈઢિયાના જીવનમાં નજર કરો જી. એને સુખ આવ્યું તોય ગુરુ ભૂલ્યા નહીં, દુઃખ આવ્યું તોય ગુરુ ભૂલ્યા નહીં, ભક્તિ મૂકી નહીં. કાંઈ લાભ હાણ થઈ ગઈ તોય સેવા સત્સંગ સમરણ ચૂક્યા નહીં. કાંઈ એવી મોટી હાંસલ ખોટ થઈ ગઈ તોય મનથી જરાય ચલિત નથી. ખરેખર સદાય લહેર છે કે નહીં? આપણે આપણા પોતાના ચાલુ જીવનમાં જોઈ લીધું, પણ આ આનંદ, આ લહેર આપણને ના આપણા ગઈઢિયાઓને આ તો છે ને. એ આવ્યો અવસર્યોને ઓળખ્યો જેણે, કે જેણે હરીને ભજેલ છે. લહેર છે, લહેર છે, જેને ગુરુ મળ્યા એને સદાય લહેર છે. આવ્યો અવસર્યો. ખરેખર મનુષ્ય દેહ મળ્યો એ જીવને માટે એક અવસર આવી ચૂક્યો, અવસર આવી ગયો. પણ દયાનંદ કે આતમ વેલો ચડ્યો આકાશે, તેમાં એક આ ફળ થયો. પણ આ હારો કબૂધી સંગે કરમાવા લાગ્યો, એટલે સડી ગયો તેનો નયો. આ સમયો દોસ્ત તારો વાસીદામાં ગયો, ભલામણા તે હરિભજન નો કયો.
મોક્ષનો સમયો. દયાનંદે એમ કીધું કે મનુષ્ય દેહ મળ્યો એટલે જીવને મોક્ષનો સમયો મળી ગયો. કારણ કે હવે આપણને ખબર પડી ગઈ છે કે મનુષ્ય દેહ સિવાય ભજન થાય એમ નથી. નહીં. અને ભજન વગર મોક્ષની પ્રતીતિ થાય એમ નથી. જેણે મનુષ્ય જીવનનો મર્મ જાણી લીધો, અને જાણી લીધો તો ક્યાંથી જાણી લીધો? કે સંતના સમાગમે સત્સંગે. સત્સંગથી જ આપ માટે મીટ જાય ભાર અને ભારી. ખરેખર સત્સંગ થકી જ આપાપણું ટળી જાય છે. મનુષ્ય જીવનનો મર્મ હાથ આવી જાય છે. નકર આપણે તો એવું સમજ્યા છે કે નાનપણની અંદર ખેલશ્યો ને વળી પાછા ભણશ્યો ને પછી વળી નોકરી કામ કમાણી કરશ્યો ને પછી વળી મોટા થઈને કાંઈક હાણસ્યું માણસ્યું ને પછી વૃદ્ધાવસ્થામાં ગોવિંદ ગાઈશું ને એમ કરતા કરતા ભગવાનની ઘરે જઈશું. પણ એવું કાંઈ થતું નથી. એવું થઈ પણ ન શકે. તમારે એ ઘરે જવું હોય તો પ્રથમથી જ મંડાણ માંડી દેવા પડે. બાલાપણ કે કોઈ ભક્તિ કરે ઈ રહે જગથી ઉદાસ, તીરથ પણ એની આસ કરે કોઈ આવે આવા હરિના દાસ. એલા એક જવાનીનું અપલખણ આપણા મનને ભજન કરવામાં પજવ્યા જ કરે છે. તો હવે ગઢપણે ઠેઠ જઈને ગોવિંદ ગાવાનો મેળ આવે એવું લાગે છે? ગાઈ શકાય નહીં. એની પહેલાથી તૈયારી કરવી પડે. અને ખરેખર 7-8 વર્ષ છોકરાને ભણવા બેસાડી અને 19 વર્ષે એ 12મા ધોરણમાં આવી જાય, 3 કોલેજ ના કરે એટલે 22 વર્ષનો થઈ જાય, અને 4 ડિગ્રી કોર્સ ના કરે એટલે 26 વર્ષનો થઈ જાય. પણ છેલ્લું વર્ષ 26 વર્ષે પરબારું મંડાણ માંડે પાસ થાય? શક્ય છે? તે કઈ ગઢપણમાં કઈ ગોવિંદ પાથરા થોડા ગવાય? ખરેખર ધનભાગ છે જેને બાળપણથી ભક્તિ મળી છે, જેને બાળપણથી સેવા સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે. એ હંસને ખરેખર ધન્ય છે. એનું મન કોઈ કારણની અંદર પડે જ નહીં. એનું મન સહજતાથી સ્મરણ કરે. મનુષ્ય દેહ છે એ જીવને માટે અવસર છે. એ થકી સેવા થાય છે, સત્સંગ થાય છે. પછી વધારે નજીક આવી જાવ તો આપણો શ્વાસ અને ઉશ્વાસ છે એ આપણા માટે સમયો છે, આપણા માટે એ મહોત્સવ છે. કારણ કે મનુષ્ય દેહે ભજન તો શ્વાસ થકી થવાનું છે. કર શ્વાસ કઈ સુમિરની જપી લે અજંપા કો જાપ પરમ તત્વ કો ધ્યાન ધરે છે સોહમ આપો આપ. સોહમ પરોય પવનમાં બાંધી લે મેળ સુમેળ. બ્રહ્મગાંઠ હૃદય ધરી તું ઈસ્મિદ માલા ફેર. માલા હે નિજ શ્વાસ કીને જો ફેરેગા કોઈ દાસ. તોય 84 ભટકે નહીં કટી જાય કર્મ કો ફાંસ. મનુષ્ય દેહ કિંમતી અને એની અંદર શ્વાસ અને ઉશ્વાસ કિંમતી છે. આપણા માટે 24 કલાક એટલે એક દિવસની અંદર 21,600 પ્રસંગ પ્રાપ્ત છે. જિંદગીમાં તો 2-3 દીકરા દીકરી હોય તો આપણે એ હાણીએ માણીએ એ બધાની હગાઈના પ્રસંગને અને લગ્નના પ્રસંગ, બસ ને.
આખી જિંદગીમાં એવો 8-10 પ્રસંગો પ્રાપ્ત થાય. કુદરતની મહેરબાની તો તમે જુઓ. ભજનાનંદીને માટે 24 કલાકને માટે 21,600 પ્રસંગ પ્રાપ્ત છે. અને ખરેખર સંતોએ મહાપુરુષોએ આ 21,600 ને લેખે લગાડી દીધા, લેખે લગાડી દીધા. કબીર સાહેબ કે મેં ટેક ગ્રહી શકે ન કોઈ, એક પણ મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. સેકન્ડના 100મા ભાગ પૂરતો એવું ભજનને ગુરુને મૂકતો નથી. એને એક એક શ્વાસને લેખે લગાડી દીધો. આવ્યો અવસર્યો અને ઓળખ્યો જેણે કે જેણે હરિને ભજેલ છે. ઓળખવો છે કોને? કે આત્માને. ખરેખર આત્માને ઓળખા વિના રે તારા ભવના ફેરા નહીં ટળે. અને આ તારી ખોટી ભ્રમણાને ભાંગ્યા વિના તારી લખ 84 નહીં મટે. મન વિચારું, બ્રહ્મણા ભેદની અંદર અનંત જન્મથી ભમતું આવ્યું છે. આ ભ્રમણા મટાડી દેનાર સદગુરુ સંત રોકડા ભગવાન એટલે એનું જ્ઞાન છે. આપણો ભ્રમણાનો ભાંગીને ભૂકો થઈ જાય. ગલીએ ગલીએ ફરતી વરતી શું જોવે છે આ ઘાટ, ઘાટે ઘાટે રંગરૂપ જુદા દેખાવમાં આબાદ, તું ન્યા ક્યાં ભૂલી ભરમાણી. એ તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફલ તું સંસાર લઈ જે જાણી, ગ્રહી લે ને ગુરુગમ જ્ઞાન આધાર. ઘાટે ઘાટમાં અઘાટ એક છે જે સર્જે આ સંસાર, ભવસાગરમાંથી અસાર છોડી કરી સંસાર વિચાર, એની તો હકળ કળા. આ ભ્રમણા ભેદને મટાડી દેનાર ગુરુનું જ્ઞાન છે, ગુરુની ગમ છે. એને ભ્રમણા ટળી જાય છે. નગર જીવ માત્ર વિચારો ભ્રમણાની માલિપા ભટકા કરે છે, જોવે છે છતાંય ભટકે છે. કારણ કે દેહ અધ્યાસની પશુતા છે. ભલે આપણે મનુષ્ય છે છતાંય આપણને ઝાંઝવાના જળ દેખાય છે કે નહીં? આમ સરોવર હોય ને એની અંદર આમ લહેરીઓ ઉઠતી હોય ને તરંગો ઉઠતા હોય ને એવું દેખાય, એવું દેખાય. લે આપણે મનુષ્ય છે એટલે આપણે દોડીએ નહીં, પશુ છે એ દોડે. અને બિચારું દોડી દોડીને મરાઈ જાય. કોણ છે પશુ? કે જે જળને પોતાનું સ્વરૂપ માની રહ્યો છે એ જીવ પશુ છે. ન રહે પશુ સમાન. ક્યારે કે ભજન વિના. ભજન કરે તો પશુતા ટળી જાય. જળદશા ચૈતનના અનુભવે કરીને આપોઆપ છૂટી જાય. આવ્યો અવસર્યોને ઓળખ્યો જેણે કે જેણે હરિને ભજેલ છે. લહેર છે, લહેર છે, જેને ગુરુ મળ્યા એને લહેર છે. વળી આટલો બધો આનંદ અને છતાંય પુરુષાર્થમાં કાંઈ નહીં. કે નહીં, પુરુષાર્થમાં કાંઈ નહીં. એક રામના નામની રમત માંડી, બાજી સર્વે જીતેલ છે. લહેર છે, લહેર છે, જેને ગુરુ મળ્યા એને સદાય લહેર છે. એક સત્યનારાયણની કથા તમારે કરવી હોય તો કેટલું સાહિત્ય ભેગું કરવું પડે, કેટલા સાધનોની જરૂર પડે. ભગવાનનું ભજન કરવામાં તમારે શું જોઈએ? તમારે શું જોઈએ એ તો કયો.
સાર તો કથામાંથી, સત્યનારાયણની કથામાંથી એટલો જ લેવો છે કે સતનામ આત્મા છે, નારાયણ છે. એની કથાઓ બધી એમાં એવી આવે કે એક વાણિયાએ પ્રસાદ નો ગ્રહણ કર્યો તો એને દુઃખ આવ્યું, પછી પાછો પ્રસાદ ગ્રહણ કર્યો એટલે સુખ આવ્યું. આત્મામાંથી પ્રસાદ રૂપ જે સહમુઠી રહ્યો છે એનું જે સેવન કરે એને દુઃખ ના આવે. એના માટે દુઃખ નથી, એના માટે સુખ છે. પણ એને અનાદર કરે એટલે કે એને દુઃખ આવે. પણ આપણે તો એવું જીવનમાં જોઈએ છીએ, આપણા આડોશમાં પાડોશમાં સગાવાલા હેતુ મિત્રમાં કે જે ભજન નથી કરતા, ધર્મને અનુસરતા નથી, એ બધા આનંદ તો કરે છે, ખાય છે, પીએ છે, વરે છે, પૈણે છે, દેહ ઇન્દ્રિયોના સંસારના સર્વ સુખને ભોગવે છે. તો બાપા એને કયું દુઃખ આવતું હોય છે વળી? કારણ કે દેખાતું તો નથી કે એની માથે 84 નું દુઃખ છે. અને ભજન કરનારને ભજન કરતા કરતા સ્વરૂપ સ્થિતિ મળી છે અને 84 તત્વના દેહનો અધ્યાસ છૂટ્યો છે એટલે બાપા એની 84 છૂટી છે. ભજન કરતા કરતા જો અટાણે 84 તત્વનો હું દેહ છવી અધ્યાસ નો છૂટે તો ઓલરેડી અટાણે મનુષ્ય દેહ કરીને પણ 84 છે જ. અને મર્યા પછી એવા 84 લાખ યોનિની અંદર આપણે જન્મને ધારણ કરવા પડે ને બધાય દુઃખને ભોગવવા પડે. પણ જો એ ટાળી દેવું હોય તો અટાણે મનુષ્ય દેહ 84 ટાળો, મર્યા પછી નહીં, અટાણે જ તાળી દો. જીવતા છતાં જ આ કામ કરી લ્યો. કેમ ટળી જાય? કોણ ટાળી દે? કે સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, હતી બુડતી બેડી મારે મારા ગુરુજીએ તારી, અને મને જમના હાથેથી છોડાયું. એક શબ્દ મને દીધો સાહેબે અલખ લીધો, લગન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કે 84 નો આવું ફરી. પુરુષાર્થ કેટલો કરવો છે કે દેહ દેહનું કામ કરે અને મન અતિ કરુણાના ભાવે મારા નાથનું ભજન કરે. રમત માત્રમાં તમે ભજન રૂપી કમાઈ કરી શકો છો. રામના નામની રમત માંડી બાજે સર્વે જીતેલ છે. રામે નામ રૂપે ઘટો ઘટની અંદર વાસ કર્યો છે અને ઈ પોતે ઘટો ઘટની અંદર રમી રહ્યો છે. ક્યારે એવું કોઈ અઘટિત પ્રસંગ બને તો સ્વાભાવિક કોઈ મનુષ્ય એમ બોલે, હે બાપા બહુ ભારે થઈ ગઈ આ જુવાન માટે. આમ તો એનો કઈ વાંક નહોતો, પણ એ ઉતાવળો જરાક આમ રોડ ક્રોસ કરવા ગયો અને વાહન એટલી ઝડપથી આવ્યું ને તે પછાડી દીધો અને રોડ ઉપર પછડાણા ભેગા જ રામ રમી ગયા. શું બોલ્યા? એ રામ રમી ગયા, રમતા હતા ને વહી ગયા એમ. આમાં રામ રમતા હતા એ વહી ગયા, રામ રમી ગયા. અને વાત આ વાંચી છે. બોજા બાપાએ કીધું કે રમનારાને આ રમત ભાવે, જો મેર કરી હોય મારા માવે, ભોજલના સ્વામી સદા બહુ નામી, મારા સંતને મન આ ભાવે. રમનારાને હું ભાવે છે? હવે આપણા ઘટમાં રામ રમે છે, બરાબર ને? એને શું ગમે? કે એને નામની રમત ગમે. જો જીવ એટલે મન નામ ભજન કરે તો રણુકા રૂપી રામને આવડવા એક જ ગમે, બીજું કઈ ન ગમે નહીં. બીજું મન વળી કઈક ડાપણ કરવા જાય કે
મારા નાથની દયાથી મારે અછો અછો વાના છે એટલે ને હું આટલું આમ કરું ને હું તેટલું તેમ કરું ને આટલા જીવને આમ કરી દઉં ને તેટલા જીવને તેમ કરી દઉં. એમાં જો દેહ અહંકારે લાગી ગયો તો ભજન એક બાજુ રહી જાય ને કર્મનું બંધન પડતું જાય. જો અષ્ટાવક્ર ગુરુને રાજા જનક દાન દેવા માંડ્યા તો એને પીડા થઈ કે આ શું સમજીને દેતો હોય છે, આ શું સમજીને દેતો હોય છે. ક્યાંક મારો દેહ અહંકારે નહીં દેતો હોય ને નકર એને બિચારાને બંધન પડી જાય છે. ખરેખર માથે ધણી હોય તો નિરાજ છે. માથે ધણી હોય તો નિરાજ છે. અને ઈ ધ્યાન રાખે ને બીજું કોણ ધ્યાન રાખે? સાચું કહીજો. ધણી સિવાય કોણ ધ્યાન રાખે આપણું? ન ધણિયા તને કોઈ ધ્યાન રાખે? અરે બધાય બબે ફાટા મારે, બધાય બબે ફાટા મારે. તે ગુરુ અષ્ટાવક્રએ આવીને સત્ય વસ્તુ સમજણ રૂપ આપી દીધી અને દાદા ઓગારામનો સિદ્ધાંત ત્યાં ઈ સમયની અંદર સિદ્ધ થયો કે તમારા પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દઈજો. શાંતિ તપ સોહમ એ તમારા આત્માને તમે ઓળખી લઈજો. તમારા પોતાના પુણ્યના પારખા. ખરેખર આપણું પુણ્ય શું છે? કે પુણ્યના પ્રતાપે મનુષ્ય દેહ મળ્યો, પુણ્ય પાક્યું. બરાબર? પછી એમાં વળી આપણા હંસની કોઈ એવી કમાઈ હશે કે રોકડા ભગવાન રૂપ સંત સદગુરુ પ્રાપ્ત થયા અને એને દયા કરીને આ સત્ય વસ્તુ સોહમપદની ભાન કરાવી. હવે આપણા પોતાના પુણ્યના પારખા છે. હવે જે વાતો કરનારા હોય ને એને વાતો જ ભાગમાં આવશે. ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી વાતો કરવાની છૂટ છે. ગુરુ મળી ગયા, ગુરુગમ મળી ગઈ પછી વાતું નહીં કરવાની, વળગી જવાનું. વાતું નહીં, વળગી જવાનું. પોતાના પુણ્યના પારખા ગુપ્તદાન એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ. સર્વમાં શાંતિ, ઘટોઘટની અંદર શાંતિ સ્વરૂપ બિરાજમાન છે. સર્વમાં શાંતિ એ તમારો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા તમે ઓળખી લેજો. આ રામના નામની રમત એનો આ મોટામાં મોટો લાભ છે. આમ જોવા જાય તો પુરુષાર્થ દેહિક તો કઈ દેખાતો જ નથી. અને કોઈએ જોયો એટલે જ સંતને કોઈ ઓળખી ન શક્યું. કે જ્યાં બેહતા હોય ત્યાં આગળ જ યજ્ઞ કુંડ હોય ને ભભૂત ભભૂત લગાડીને બેહતા હોય ને દરરોજ સ્વાહા સ્વાહા હલતું હોય તો દેખાય, દેખાય ને. અને આઠે બોરામાં લબુ દાદાએ કીધું એમ કે આ ઘટની અંદર જે બ્રહ્મગણ પ્રગટ છે ત્યાં મન અને વૃત્તિને યજ્ઞ કુંડી ઉપર બેહારી દીધા. યજ્ઞ કુંડી પર યજ્ઞ રચાયા. શ્વાસે ને ઉશ્વાસે કોઈ આહુતિ ધરે, 21,600 આહુતિ કોઈ અષ્ટપહર में अर्पण करे. पूर्ण ब्रह्म सो जो ध्यान लगाया तो काल बिचारा क्या करे. અને આવા લાલ પરવાના લખાયા જેને આવી આડું એને કોણ નડે. દાસ લાભુ કે સદગુરુ સેવાથી ભવસાગર તો સેજે સેજે તરે. પૂर्ण ब्रह्म सो जो ध्यान लगाया तो काल बिचारा क्या करे. કારણ કે આ ઘટની અંદર યજ્ઞ કરે છે એટલે કઈ દેખાતો નથી. ચંદા સૂરજ કો ચલતા ન દેખા, ન દેખી કોઈએ વધતા વેલ. આપણા જ ઘરે કુંડામાં વાવ્યું ને આપણે જ દરરોજ પાણી પાતા હોય યાર, કઈ વધી જાય ખબર નથી પડતી. પડે ખબર? અરે માએ જન્મ દીધો હોય એ બાળક એને પડખામાં જ હોતું હોય. એ તો જબલા ટૂંકા થાય તો માને ખબર પડે કે હારું વધી ગયો, હવે જબલા નવા લેવા જોઈએ.
કઈ વહી જોઈ ન ખબર પડે. વધતા ન દેખી વેલ, સંત હરિજન ભગત ને બાપા કોઈ ભજતા ન દેખા. કારણ કે આ છે કુદરત મહારાજના ખેલ. આ તો કુદરતે ગોઠવેલો બહુ સુંદર ક્રમ છે. જીવ માથે મોટામાં મોટી દયા કુદરતે આ કરી છે. મોટામાં મોટી દયા કે મારું ભજન કરવું હોય તાર કાંઈ ન કરવું પડે. જા, તાર કાંઈ ન કરવું પડે. રામના નામની રમત માંડી એને બાજી સર્વે જીતેલ છે. કઈ બધી બાજી એને જીતી લીધી હે ભાઈ. કે એને મન ઉપર વિજય મેળવી લીધો, કર્મ માત્ર ને ટાળી દીધા, દેહાધ્યાસનો ભાંગીને ભૂકો કરી નાખ્યો અને કામ ક્રોધ લોભ મોહ સર્વથી મનને પર કરી દીધું. સર્વથી મનને પર કરી દીધું. આ જગતમાંથી ક્યાંય કાંઈ વયું જાતું નથી. ક્યાંય કાંઈ વયું જાતું નથી. બધું એમનેમ સ્થિત જ છે. આદિ અનાદિથી એમ સુંદર ક્રમ ચાલી રહ્યો છે. ખાલી ભજનારાનું મન એમાંથી આસક્તિ છોડીને એમાં બહાર નીકળી જાય. કાર્યક્રમ થઈ ગયો પૂરો. કાર્યક્રમ થઈ ગયો પૂરો. એટલે જાજા સંતો ભક્તો કળજુગમાં જ થયા છે. બરોબર ને? કળજુગ એને કાંઈ ન કરીએ, એને કાંઈ ન કરીએ. કારણ કે મનથી એને એનો અધ્યાસ છોડી દીધો, એમાંથી બહાર નીકળી ગયા. રામના નામની રમત માંડી બાજી સર્વે જીતેલ છે. લેર છે જેને ગુરુ મળ્યા એને સદાય લેર છે. સતરે નામની શમશેર બાંધી વાસના બધે મારેલ છે. લેર છે જેને ગુરુ મળ્યા એને સદાય લેર છે. ખરેખર જેને સતની શમશેર ધારણ કરી છે એને શત્રુનો કોઈ ભય નથી. નહીં. જેની પાસે દાગેલી જામગરી છે એને શત્રુનો ભય ન હોય. શત્રુ ખાલી જામગરી જોઈને જ ભાગી જાય. ખરેખર એમ જ છે ને. બાંધવા આવ્યા હોય ને તમે ડેલીમાંથી બહાર નીકળો ને તમારા ખંભે બંદૂક હોય તો ઓલા તરત ઉભા ન રહી જાય. જેના હાટું બાંધવા આવ્યા હોય એને ખીજાય કે તો જા કાકા બંદૂક રાખે, અહીં લાકડીયું હાલે. કેસરી કેરા નાદે નાસે કોટિક કુંજર જૂથ જોને શ્રદ્ધા હોય ને ઈ જ પોતે પામે પછી થાય સકડી રીતે સુખ જો નહીં. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને કોઈ શ્વાસે ને ઉશ્વાસે આ નામને ભજી જાણે તેના પાંચેય પાતક જાય જો નહીં. ખરેખર સતરે નામની શમશેર બાંધી એનાથી વાસના બધે મારેલ છે. દેહ અને ઇન્દ્રિયો મનને એનો સંસર્ગ થતા એને વિષયો વીઠા છે. એને ટાળવાનું સાધન કેવળ અને કેવળ નામ ભજન છે. નામ ભજન વગર વાસના ટળતી નથી. નહીં. પછી એથી વધારે વિશેષ કે ઝાઝા ભાઈએ મન માત્ર ઈશ્વરને જ્યાં તેનો વાસ નથી ત્યાં જઈને શોધે છે. આ એનું ભટકણ ભજન કરતા મટી જાય છે. ખરેખર એને એક વાસના કહેવામાં આવે છે. એક વિષય વાસના છે, એક શાસ્ત્ર વાસના છે અને એક લોક વાસના છે. વિષય વાસના તો ધર્મ ગ્રંથોના પઠન પાઠને સંત સમાગમે સત્સંગે ધીરે 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 ટળી જાય, છૂટી જાય છે. ત્યાં શાસ્ત્ર વાસનામાં લાગી જાય. હા વાંચ્યું ને આ વાંચી લઉં, આ જાણ્યું ને આ જાણી લઉં, જરાક આને જરાક ટકોરો મારી જો, મળી તો જો.
હા, આપણે બે પ્રશ્ન કરીએ એટલે ખબર પડી જાય કે ભાઈ કેટલાકમાં છે, તરત જ ખ્યાલ આવી જાય. એ શાસ્ત્ર વાસના પણ જ્ઞાન થકી ટળી જાય છે. પણ જેને જ્ઞાન થતા પછી અછો અછોવાના થવા માંડ્યા, કોઈ બાપુ કહેવા માંડ્યા, કોઈ બાબા કહેવા માંડ્યા, કોઈ સંત કહેવા માંડ્યા, કોઈ મહાપુરુષ કહેવા માંડ્યા, કોઈ જ્ઞાની કહેવા માંડ્યા, એમ લોકેશના પ્રગટી લગભગ નું મન બિચારું અહીંયા આવીને ફસાઈ જાય છે. અહીંયા આવીને ફસાઈ જાય છે. સાધના અટકી જાય છે. પણ જે મન ગુરુના વચને ગુલતાન બનીને આ ઠેયપોર નામ ભજનમાં લાગ્યું છે, એને કોઈ ભય નથી. એ કોઈ ભય નથી. એને માનશું ને એને અપમાનશું, એને નાનું શું ને એને મોટું શું, એને હું કોણ ને તું કોણ. સતરે નામની શમશેર બાંધી વાસના બધી મારેલ છે. લહેર છે, લહેર છે, અને ગુરુ મળ્યા એને સદાય લહેર છે. ભવસાગરમાં તરે ઈ વિરલા દાસ લાભુ ને સદાય લહેર છે. પછી સંસાર સાગરની અંદર જ મહાપુરુષોએ વિચરણ કર્યા. મનુષ્ય દેહ યથા યોગ્ય જે ફરજ હતી બજાવી, છતાંય ગુરુના વચને આ નામરૂપી નાવમાં બેસીને એને તો સેલ કરી લીધી. આનંદ મંગળ વર્તાઈ જાય, આ મનુષ્ય જીવનની સફળતા મળી જાય, એવી સમજણને મનને વરાવી દીધું. ભવસાગર માયાનો ભરેલો કહેવાય છે. જે હું અને મારાનું જોર જ્યાં ચાલે છે, ત્યાં કોઈ મન બિચારું એની સામે ઝમઝૂમી શકતું નથી. પણ જેમ અર્જુનને ભગવાનનો સથવારો હતો, આગેવાની હતી, રથની દોરી સોંપી દીધી હતી, તો એનો વિજય થઈ ગયો. એમ જો કોઈ સંત સદગુરુનો શરણાગત બની જાય અને વચનને માન્ય કરીને જીવનની અંદર યુદ્ધ કરી બતાવે, વિદ્યા અવિદ્યા માયાની સામે જજુમે, તો જેમ કૃષ્ણની કૃપાએ કરીને એમ આપણે ગુરુની કૃપાએ કરીને. ભવસાગર શું છે? કોઈ પાણીનું એવું જળાશય છે કે નહીં? શબ્દ પર સ્વરૂપ રસગંધ વાણી વ્યવહાર રતિ ભોગ આ સાત સાયર રૂપ ભવસાગર કહેવાય છે, કે જેમાં આપણું મન ડૂબકા માર્યા કરે છે. કે આપણે એને તારવું છે. હવે બાપા મને તારજો, હવે બાપા મને તારજો. કોને? તને એટલે કોને? કે મારા મનને. મારા મનને આ સાતથી તમે તારી દઈજો. કે જો ભાઈ તારે તરી જવું હોય તો તારે કાંઈ બાવડાના જોરે તરવું નથી. તારે કોઈ હલેસા મારીને જરાય પુરુષાર્થ તારે કરવાનો નથી. તારે તો ગુરુના વચને નામરૂપી નાવની માલી પર ખાલી બેહી જવાનું છે. સતકી નાવ ખેવટિયા સદગુરુ સેજે સેજે ભવસાગર તર આયો, વાયોજી મેને રામ રતન ધન પાયો, હવ સખી મેને રામ રતન ધન પાયો. ભવસાગરમાં તરે એવા વિરલા દાસ લાભોને સદાય લહેર છે. જેને ગુરુ મળ્યા એને સદાય લહેર છે. તો બાપા
આપણા સૌ કોઈના હૃદયની અંદર આ ભક્તિભાવ થનગની રહ્યો છે. આપણને સેવા સત્સંગમાં પ્રીતિ છે. ભક્તિ માર્ગની અંદર આપણું મન અત્યારે તરબોળ થઈ ચૂક્યું છે. છતાંય આપણે સૌ કોઈ આ સંત સમાગમ સત્સંગ કરીને જો મન કાંઈ થોડું કઈ આળસ પ્રમાદપણામાં આવ્યું હોય તો વળી આ મહાપુરુષોના કરંટ ભરેલા, કરુણા ભરેલા, સુરતા દીધેલા આ શબ્દો થકી આપણું મન વળી પાછું લેરમેરમાં આવીને વળી પાછું પંથ કાપતું થઈ જાય. સત્સંગનો હેતુ મનને પાછું સતના માર્ગે ચડાવવા માટે છે. માટે સમયના ભોગે, શરીરના ભોગે, ધનના ભોગે પણ સંત મહાપુરુષનો સમાગમ કરો, સત્સંગ કરો. સત્સંગથી સત્ય પ્રાપ્ત થાય છે અને બાપા આપણું મન સત્ય એટલે આત્મસંગી થાય છે. બસ આપણે અહીંયા આપણા જીવનની સફળતા થાય છે. માટે ભલા થાય જો ભલા કામ કરજો, સેવા સત્સંગ સ્મરણ કરીને ગુરુ કૃપા નિધાન બનીને જીવનને ધન્ય બનાવી લેજો. બોલો સદગુરુદેવની જય.